म्यूजिक क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોના જે દશામાં વર્ત માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા અથવા પહેલી વાર આવો તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો તો ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો તમારે એલાઇટ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। એલાઇટ એપ્લિકેશનને ઓપન કરશો તો તમને એક આની ઇન્ટરફેસ જોવા મળશે। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કર્યો તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઇબ કરી દો, કેમ કે આપણે YouTube ચેનલ તમને દરરોજ છે આવા નવા સ્ટેટસ સેટિંગ કરતા શીખવવામાં આવશે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડિયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો હવે આપણે પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા નીચે જોઈ શકો છો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે, એટલે તમારા એલિટ ટૂલ્સમાં જે પણ પ્રોજેક્ટ છે તે પ્રોજેક્ટ જોવા મળી જશે। તો અહીંયા તમારે શું કહું છે, સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડિયો અંદર જે પણ મટીરીયલ્સ કહ્યું છે બધું મટીરીયલ તમને ડિસ્ક્રિપ્શન અંદર જોવા મળી રહેશે। તો મટીરીયલ અંદર આપણે પાસવર્ડ રાખેલ છે ને પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓવરની સાથે તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં 2 પ્રોજેક્ટની લિંક આપેલ છે। તો બંને પ્રોજેક્ટને તમારે એલાઇટ ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં કોડે લિંક આપેલ છે, બધું મટીરીયલ ડાઉનલોડ કરતા શીખો તો એને જોઈ લેજો, તમને મટીરીયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા આપણે ફોટો બનાવવા પડશે। તો ફોટો બનાવવા માટે આપણે ફોટોનિંગ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફોટોનિંગ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કે કાતે ફોટોનિંગ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં મિત્રો જે પણ ભાઈઓ છે જરા ટાઈમ નથી અથવા તમને એડિટિંગ કરવું છે અથવા મારી પાસે એડિટિંગ કરાવવું છે તો ભાઈઓ મને WhatsApp પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। પણ મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે, ચાર્જ તમને WhatsApp પર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે WhatsApp પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। તો હવે તમારે શું કહું છે, સૌથી પહેલા તમારે પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા હાઉસ લેવું છે અને અહીંથી તમારા ફોલ્ડર સિલેક્ટ કરી લેવું છે। મિત્રો ફોલ્ડર તમે કરતી હશે જે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં ઓલ મટીરીયલ આપ્યું છે એ તમે ડાઉનલોડ કરીને જે ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે। પછી તમને બેકગ્રાઉન્ડ જોવા મળશે તો બેકગ્રાઉન્ડ એડ કરવું છે એટલે કમ્પ્લીટ બેકગ્રાઉન્ડ અહીંયા સેટ થઈ જશે। અને બેકગ્રાઉન્ડને સૌથી નીચે સેટ કરી દેવું છે કે કારણ કે આપણું બેકગ્રાઉન્ડ છે તે વિડિયોની અંદર કમ્પ્લીટ લાગી જશે, તમારે કંઈ જ કરવાનું નહીં રહે। આટલું કામ થઈ જાય તમારે ફરીથી પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા હાઉસ લેવું છે અને અહીંયા મેં તમે જોજો એક દશામાનો ફોટો આપેલ છે તેને એડ કરવો છે। મોટાસના ઓપ્શન જેવું છે રોટેશન ઓપ્શન છે એનાથી 90 ડિગ્રી રોટેટ કરી દઈશું। પછી તમારે શું કહું છે, સાઈઝ છે અને સાઈઝ સૌથી પહેલા થોડીક વધારે દઈશું ને પછી આને આપણે અહીંયા સેટ કરી લેવું છે। બાજુમાં અહીંયા તમે જોઈ શકો છો, બરોબર। તો સાઈઝ છે તો તમે તમારી રીતે છે તે વધારે ઓછી કરીને રાખી શકો છો, બરોબર। તો આપણે કંઈક કારણે અહીંયા સેટ કરી લઈશું। આ રીતે ફોટો સેટ થઈ જાય તમારા ફોટા પર ક્લિક કરી ઇફેક્ટમાં જવાનું છે, એડ પર ક્લિક કરી અહીંથી તમારે માર્ક્સ અને કીવર્ડ હાઉસમાં જવાનું છે અને વાઇડ ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું। પછી એંગલ છે ને આપણે કરી દઈશું અહીંથી તમારા 90 ડિગ્રી, ફેધરને થોડોક વધારે દઈશું અને પછી એન્ડ આઉટ દઈ અને અહીંથી ઓછો કરશું ને નીચેથી આપણો ફોટો ઇરેઝ થઈ જશે। તો એ નીચેથી થોડોક આપણે ઇરેઝ કરી દઈશું, બરાબર। તો ફેધરને 25 રાખી, સોરી મિત્રો, એંગલને 90 રાખવાનું છે, ફેધરને 25 રાખી અને એન્ડને અહીંથી ઓછો કરશું ને નીચેથી કમ્પ્લીટ આપણો ફોટો ઇરેઝ થઈ જશે। તો આ રીતે આપણો ફોટો આવી ગયો છે। તો ફોટા નીચે લાવી દેવાનું છે કંઈક આ રીતે, બરાબર। અને પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા હાઉસ જશો ને અહીંયા મેં તમને પિન જે આપેલ છે કે કાઢે તો એ એડ કરવું છે। મોટાસના ઓપ્શન છે તો અહીંયા સાઈઝ છે અને સાઈઝ સૌથી પહેલા થોડીક વધારે દઈશું કંઈક આ રીતે અને બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન છે અને અહીંથી તમારે કલર છે અને આપણે લુમિનેસ કરી દઈશું એટલે કંઈક આ રીતે આપણું પિન જે થઈ જશે ને પછી ફોટા પર તમારે કંઈક આ રીતે ઝૂમ કરી એટલે કે મોટું કરી અને ફોટા પર તમારે સેટ કરી લેવું છે, બરાબર। તો આપણે ફોટા પર છે તે સેટ કરી અને ફોટાની નીચે કમ્પ્લીટ લાવી દેવું છે। આટલું કામ થઈ જાય તમારે આપણે ફોટો સેટ કરવાનું છે અને નીચે તમને લાઇટવાળી ઇફેક્ટ જોવા મળશે, એનો આઈટમ બંધ હશે ને ચાલુ કરશો ને ફોટા પાછળ લાઇટવાળી ઇફેક્ટ પણ લાગી જશે, બરાબર। કંઈક આ રીતે આટલું કામ થઈ ગયું છે।
તો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા બે આંકડા છે 11 તો નોટ કરી લેજો ને આગળ તમને બે આંકડા મળી જ રહેશે તો એને ધ્યાનથી પૂરો જોઈ લેજો. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ન કરો તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ન કરો તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવશો તો તમે 1 લાઈકની સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઈકની સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. હવે તમારે શું કરવું છે, હવે તમે જોઈએ ગ્રુપ એપમાં આપણે 3 લેયર જોવા મળશે, તમે જોઈ શકો છો. ત્રણે લેયરની તમારે ફોટા એડ કરવાનો છે. તો ફોટા કેવી રીતે એડ કરવાનો છે, પેરેન્ટ લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે, +9 પર ક્લિક કરી મીડિયા શું અહીંયા તમારે જે પણ દશામાના ફોટા એડ કરો ને એને લઈ લેવાનું છે. તો આપણે દશામાનો ફોટો છે ને લઈ લઈશું અને નીચે લઈ દેવાનું છે. ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવું છે અને આ રોટેશનવાળા ઓપ્શન પર ક્લિક કરી એથી તમારે 90 ડિગ્રી રોટેટ કરી અને સાઈઝ તમારે આ રીતે ઓછી કરીને પછી ફોટાને આ રીતે ફ્રેમની અંદર સેટ કરી લેવાનું છે. કે કાંતે અહીંયા તમે જોઈ શકો છો ફ્રેમની અંદર સેટ થઈ જાય તમારે બહાર નીકળી જવું છે એટલે ફોટો છે તે આપણે ફ્રેમની અંદર કમ્પ્લીટ આવી જશે. તો આ તે તમારે છે તે 3 ફોટા છે ને એડ કરી લેવાનું છે. તો આપણે ફટાફટ ફોટા છે તે એડ કરી લઈએ, કેમ કે આપણે જો એક ફોટા તમને મેન્યુઅલી એડ કરી બતાવશું તો આપણો વિડીયો વધારે લાંબો થઈ જશે. તો આપણે વિડીયો વધારે લાંબો નથી કરવો, ફટાફટ છે તે બધા ફોટા એડ કરી લઈએ. તમારે શાંતિથી સરખી રીતે ફોટા એડ કરી લેવાનું છે. જો તમને ફોટા એડ કરતા ના આવડે અથવા તો એ પ્રોબ્લેમ આવે તો વિડીયો થોડો પાછો કરી જોઈ લેજો એટલે તમને કમ્પ્લીટ ખબર પડી જશે. અને કંઈ ખબર ના પડે તો કોમેન્ટ કરી જણાવી દેજો. તો અહીંયા આપણે જે લાસ્ટ ફોટો છે એને પણ અહીંયા સેટ કરી લેવાનો છે એટલે કમ્પ્લીટ આપણા 3 ફોટા છે એ સેટ થઈ ગયા છે. આટલું કામ થઈ જાય તમારે હવે નીચે આવી જવાનું છે. અહીંયા તમે જો ફોટો એડિટિંગની અંદર જેટલા પણ લેયરની આઈ બટન બંધ હોય આ જોઈ શકો છો, આ 2 લેયરની આઈ બટન બંધ છે અને જેટલી પણ લેયરના આઈ બટન બંધ હોય ને તમારે ચાલુ કરી દેવાનું છે કે કાઢતે, બરોબર. તો આટલે આપણે ફોટો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે, બરોબર. તો આ રીતે આપણો ફોટો બની ગયો છે. તો હવે તમારે શું કરવાનું છે, આ ફોટાને આપણે સેવ કરવાનો છે. તો સેવ કરવા માટે તમારે શું કરવું છે, ઉપરની સાઈડ તમે જોઈ શકો છો જે એરો છે એના પર ક્લિક કરી એથી તમે એરો પર ક્લિક કરી સોરી મિત્રો અહીંયા નીચે તમારે આવી જવાનું છે કરંટ ફ્રેમ PNG પર ક્લિક કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે. એટલે તમારો ફોટો છે એ કમ્પ્લીટ એક્સપોર્ટ થઈ જશે, એ પણ PNG ની અંદર, બરોબર. તો થોડુંક લોડિંગ લેશે પછી આપણો ફોટો કઈ કારતે સેવ થઈ જશે. તો સેવ વાળા પર ક્લિક કરી એથી ક્લોઝ કરી દેવાનું છે. અને મિત્રો અહીંયા તમને સૌથી પહેલા બતાવી દઉં, અહીંયા તમે જોઈ શકો છો આ ફોટો તમે જોઈ શકો છો, બરોબર. અહીંયા બિફોર આફ્ટર જોઈ લો. તો આ ફોટો છે ને આપણે કલર ગ્રેડિંગ કર્યું છે. તમારે આવું કલર ગ્રેડિંગ કરવું હોય અથવા કલર ગ્રેડિંગ પ્રેસેટ જોઈતી હોય તો તમે મને WhatsApp અંદર મેસેજ કરી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે. તો મિત્રો કલર ગ્રેડિંગ પ્રેસેટનો ચાર્જ લેવામાં આવશે અને ચાર્જ તમને WhatsApp પર કહેવામાં આવશે. તો જેને પણ મારી પાસેથી કલર ગ્રેડિંગ પ્રેસેટ જોઈતી હોય તે WhatsApp અંદર મેસેજ કરી શકે છે. હજુ પણ એકવાર તમે બિફોર આફ્ટર જોઈ લો, બરોબર. કેટલો ડિફરન્સ છે તમે જોઈ શકો છો. આ રીતે આપણો ફોટો બની જાય પછી તમારે આવી જવું છે સીધું જ ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આ પછી +9 પર ક્લિક કરી મીડિયા લેશું અને આપણે જે અત્યારે જે ફોટો બનાવ્યો એને લઈ લઈશું અને ફોટા નીચે લઈ દેવાનું છે અને લેન્થ આપણે સ્ટેટસ લા સુધી ખેંચી દેવાનું છે, બરોબર. આટલું કામ થઈ ગયું છે. તો ફરીથી તમારે +9 પર ક્લિક કરી મીડિયા છે અને અહીંયા મેં તમને કારણે ટેક્સ્ટ જે આપે છે વેલકમ દશામાં કરીને, બરોબર. તો PNG તમારે એડ કરવાનું છે એટલે કમ્પ્લીટ PNG છે એની જગ્યાએ સેટ થઈ જશે, તમારે કંઈ જ કરવાનું નહીં રહે, બરોબર. તો તમારે ઓછી મહેનતમાં અને સારો વિડીયો બને એવું આપણે અહીંયા ટ્રાય કરીએ છીએ. તો આજે તમારા કમ્પ્લીટ છે તે વિડીયો બનતો રહેશે, બરોબર. તો સ્ટેપ બાય સ્ટેપ વિડીયો ધ્યાનથી પૂરો જોતા રહેજો. અને જો મિત્રો તમે હજુ સુધી પણ વિડીયોને લાઈક ના કર્યો તો લાઈક કરી દો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરું છું તો તમે 1 લાઈક કરી શકો છો અને 1 સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. તો હવે તમારે શું કરવું છે, એના પહેલા મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 41 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી રહ્યા છે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવશો તો તમે 1 લાઈકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઈકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. હવે તમારે શું કરવું છે, હવે તમારે +9 પર ક્લિક કરી મીડિયા જશો અને મેં તમને કાલે બ્લેક સ્ક્રીન વિડીયો આપ્યો છે ને એડ કરવાનો છે. વિડીયો પર ક્લિક કરી 3 ડોટમાં જશો અને 35 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું. અહીંથી તમારે બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન ઓપ્શનમાં જવું છે ને અહીંથી તમારે લાઇટમાં જઈ અહીંથી આપણે જોઈશું ચોથાનું જે કલર ડોઝ લખ્યું છે એના પર ક્લિક કરવાનું છે કે કાલે આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે. અને સ્ટેટસ લાસ્ટમાં જે વિડીયો વધારે ઓછો હોય તેને આપણે કટ કરી લેવાનું છે. પછી આ વિડીયો છે ને નીચે લઈ દેવાનું છે અને ઉપર તમને સ્ટાર્ટિંગમાં બ્લરવાળી ઇફેક્ટ જોવા મળશે, એનો આપણે બંધ હશે ને ચાલુ કરી લેવાનું છે એટલે બ્લરવાળી ઇફેક્ટ છે સ્ટાર્ટિંગમાં આવી જશે, બરોબર. તો આ રીતે થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, આ રીતે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો. જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લેશો, મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દીજો. તો સૌથી પહેલાં તમે વિડીયો થોડોક ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે. તો ડેમો વિડીયો જોઈ લો. તો આ રીતે આપણે જોરદાર દશામાનું વેલકમ માટેનું જોરદાર સ્ટેટસ પણ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. તો હવે તમારા વિડીયોને એક્સપોર્ટ કરવા માટે તમારે શું કરવું છે,
ઉપરની સાઈડ અહીંયા તમે જોઈ શકો છો જે એરો છે એના પર ક્લિક કરવાનું છે. અહીંથી તમે એરો પર ક્લિક કરવાનું છે અને અહીંથી તમે વિડીયો ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો. અને નીચે એક્સપ્રેસ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.